નમસ્કાર મિત્રો, આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ભારતના અર્થતંત્રની સમસ્યા વિશે. અને પ્રથમ સમસ્યા છે બેરોજગારી. સમજો, બેરોજગારીની કેલ્ક્યુલેશન આપણે કરીએ એના પહેલાં બેરોજગારી કોને કહીશું, બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે આપણે શું પગલાં લઈશું. સ્વાભાવિક છે આર્થિક વિકાસ અને ઔદ્યોગિક નીતિમાં પરિવર્તન અને જે ઉત્પાદન સાધનો છે એનો એવી રીતે ઉપયોગ કરવો કે જેનાથી બેકારી અને ગરીબીની સમસ્યાનો હલ આવી જાય, એનું સોલ્યુશન આવી જાય. ક્લિયર? 2 પોઈન્ટ યાદ રાખવાના કે આર્થિક વિકાસ અને આર્થિક નીતિમાં પરિવર્તન. ક્લિયર? 1 પોઈન્ટ. બીજો પોઈન્ટ શું? ઉત્પાદન સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. બરાબર, આનો એવી રીતે આપણે ઉપયોગ કરવાનો કે જેનાથી બેકારી અને ગરીબીની સમસ્યા ઓછી થઈ જાય. ક્લિયર? ચલો હવે સમજો, આ પણ કોણ કરશે? સ્વાભાવિક છે, પ્રથમ તો ગવર્મેન્ટ જ કરશે, પછી પ્રાઇવેટ સેક્ટર ઇન્વોલ્વ થશે. તો ગવર્મેન્ટ કરશે તો ગવર્મેન્ટ કેવી રીતે કરશે? તો રોજગારી પૂરી પાડશે. ક્લિયર? રોજગારની સમાન તકો પૂરી પાડવામાં આવશે અને આવકની જે અસમાન વહેંચણી છે એને કંટ્રોલ કરશે. આવકની અસમાન વહેંચણી શું મિત્રો? ફોર એક્ઝામ્પલ 90% જે નાણું છે ભારતનું એ 10% ધનિકો પાસે છે. ક્લિયર? જ્યારે 10% જે એમાઉન્ટ વધ્યું, રિમેનિંગ પોર્શન વધ્યો, એ 90% પબ્લિક પાસે છે. તો તમે સમજી શકો છો 10% પબ્લિક 90% નાણું ધરાવે છે, જ્યારે જે રિમેનિંગ પોર્શન છે 10% એમાઉન્ટ એ 90% પબ્લિકની અંદર ફરી જાય છે. તો આને શું કહેવાય? આવકની અસમાન વહેંચણી. બિલકુલ, ધનિક વધારે ધનિક થાય છે, જ્યારે ગરીબ વધારે ગરીબ થાય છે. હવે આને સમજીશું કેવી રીતે? બાયફર્કેટ કેવી રીતે કરીશું? સ્વાભાવિક છે, ઘટકોના બેઝ ઉપર આપણે વાત કરીશું. તો સમજો, બેકારીના 2 ઘટકો છે. કયા કયા? પ્રથમ છે શ્રમ શક્તિ અને સેકન્ડ વન છે બિનશ્રમ શક્તિ. ક્લિયર? હવે તમારા મગજમાં એક પ્રશ્ન આવ્યો, અત્યાર સુધી તો આવું કંઈ જોયું નહોતું, પણ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું છે. ક્લિયર? તો સમજીએ પ્રથમ ઘટક શ્રમ શક્તિ. શ્રમ શક્તિ આપણે કોને કહીશું? સમજો, શ્રમ શક્તિની અંદર એવી બધી જ વ્યક્તિઓ આવશે કે જે કામ કરે છે. કામ કરે છે મીન્સ વર્ક, કોઈ પણ જાતનું કામ હોય, અને એના બિહાફમાં નાણું મળે છે, મની. કોઈ પણ આર્થિક ઉપાર્જન માટે કંઈક એને રિવોર્ડ મળે છે કામના બિહાફમાં. ક્લિયર? જો વર્કર હશે તો વેજીસ મળશે, એમ્પ્લોઈઝ હશે તો સેલરી મળશે, સર્વિસ રિલેટેડ કંઈ પ્રોવાઈડ કરતો હશે તો એને ફી મળશે. ક્લિયર? મીન્સ કોઈ કામ કરે છે અને એના બિહાફમાં એને આર્થિક મદદ મળે છે. સમજો, બીજી વસ્તુ કે જે લોકો કામ નથી કરી રહ્યા, પરંતુ અત્યારે હાલ જે મજૂરી દર ચાલે છે એ દર ઉપર કામ કરવા માટે તૈયાર છે. ક્લિયર? મીન્સ એમને એવું કહેવામાં આવે કે આવતીકાલથી આ મજૂરી દર ઉપર ફોર એક્ઝામ્પલ 200 રૂપિયા 300 રૂપિયા પર ડે, વોટ એવર જે ચાલતો હોય ઓફિશિયલી મજૂરી દર, એ દર એમને કહેવામાં આવે કે આવતીકાલથી તમે આવી જાઓ. તો એ પર્સન ત્યાં હાજર થઈ જશે, કામ કરવા માટે તૈયાર છે. ક્લિયર? અથવા કામની શોધમાં છે, મીન્સ કામની શોધમાં હશે તો જ તૈયાર થશે, તો જ આપણે એને કહીશું કે કાલથી તો જ એ આવશે. મીન્સ 2 પોઈન્ટ જ થયા. પ્રથમ પોઈન્ટ શું થયો? કે કોઈ બી પર્સન કામ કરે છે અને પૈસા કમાય છે. બીજો કયો પર્સન થયો? કે જે નોકરીની શોધમાં છે, કામની શોધમાં છે. ક્લિયર? જ્યારે પણ કામ આપવામાં આવશે ત્યારે એ ઉપલબ્ધ છે. ક્લિયર? આ જે વર્ગ આવ્યો એ વર્ગને આપણે કહીશું શ્રમ શક્તિ. સમજાયું હું શું કહેવા માગું છું? ઓકે, ચલો. તો બિનશ્રમ શક્તિને આપણે શું કહીશું? સિમ્પલ લેંગ્વેજની અંદર કંઈ પણ વિચાર્યા વગર તમે જવાબ આપી શકો તો શું લખશો? ચલો, શ્રમ શક્તિની અંદર જેનો સમાવેશ નથી થતો એ છે બિનશ્રમ શક્તિ. ક્લિયર? સિમ્પલ લેંગ્વેજની અંદર. ઇકોનોમિકલી હું અત્યારે નથી જતો, પછી આપણે જઈએ ઇકોનોમિકલી.
બિનશ્રમ શક્તિ આપણે કોને કહીશું કે શ્રમ શક્તિની અંદર જેનો સમાવેશ નથી થતો એ છે બિનશ્રમ શક્તિ. ક્લિયર. હવે આપણે વાત કરીએ ઇકોનોમિકલી. બિનશ્રમ શક્તિમાં કયા માણસો આવશે કે જે કામ નથી કરતા. ક્લિયર. કે કામની શોધમાં પણ નથી, સર્ચિંગમાં પણ નથી, અથવા જો એમને કહેવામાં આવે કે તમે કામ કરશો કાલથી તો ના પાડશે, મીન્સ ઉપલબ્ધ પણ નથી. કામ નથી કરતા, કામની શોધમાં પણ નથી કે કામ માટે ઉપલબ્ધ પણ નથી. ટોટલી ઓપોઝિટ થયું શ્રમ શક્તિ અને બિનશ્રમ શક્તિ. ક્લિયર મિત્રો. ચલો હવે આપણે મેન મુદ્દા ઉપર જઈએ, બેરોજગારી. શ્રમ શક્તિની અંદર કયા માણસો આવશે અને બિનશ્રમ શક્તિમાં કયા માણસો આવશે તમને ખ્યાલ આવી ગયો છે. હવે બેરોજગારી આપણે કોને કહીશું, બેરોજગારી શું છે? આ તો આપણે બાયફર્કેટ કર્યું શ્રમ શક્તિ અને બિનશ્રમ શક્તિ, પણ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બેરોજગારી વિશે. આ બે પર્સનો જે છે એમાંથી આપણે નક્કી કયા પર્સનને કહીશું કે આ બેરોજગાર છે અને આ બેરોજગાર નથી, જ્યારે આપણે બેરોજગારીની વ્યાખ્યા કરતા હોઈએ. તો સ્વાભાવિક છે બેરોજગારીના રિલેટેડ આપણે સમજીએ કે જેમાં કોઈ કામ કરવા માટે ઈચ્છા રાખનાર વ્યક્તિ હોય, પરંતુ સમજો ઈચ્છા રાખનાર વ્યક્તિ કઈ રીતે કે વર્તમાન જે પણ મજૂરી દર છે, ક્લિયર, કે એક દિવસના 500 રૂપિયા સમજો કે 300 રૂપિયા, વોટ એવર જે પણ છે, એ વર્તમાન દરે માણસ મજૂરી કરવા માટે તૈયાર છે, પરંતુ એને મજૂરી મળતી નથી. મીન્સ શ્રમ શક્તિની અંદર બે પોર્શનની અંદર એક પોર્શન હતો મિત્રો વર્ક કરવાવાળો, બીજો પોર્શન હતો શોધવાવાળો, જોબ શોધતો, બરાબર, કે એને જો જોબ રિલેટેડ કહેવામાં આવે તો એ તૈયાર થઈ જાય. તો આ વર્ગ જે બીજો વર્ગ હતો, આ બીજો વર્ગ જ છે બેરોજગાર. ક્લિયર. કે જેને ઈચ્છા છે કંઈક કામ કરવાની, અથવા જે અત્યારે હાલ મજૂરી દર ચાલે છે એ મજૂરી દર ઉપર કામ કરવા માટે તૈયાર છે, પરંતુ એને કામ મળતું નથી, એટલે એને આપણે કહીશું બેરોજગાર. ક્લિયર મિત્રો. બેરોજગાર કોને કહેવાય, બેરોજગારની અંદર કયા માણસનો સમાવેશ થાય, સમજાઈ ગયું. ચલો હવે સમજો આ જે બેરોજગાર આવ્યો, ક્લિયર, એ કેવો બેરોજગાર કહેવાય તો સમજો એના માટે શબ્દ છે અનૈચ્છિક બેરોજગાર. કયો? અનૈચ્છિક બેરોજગાર. મીન્સ એને કામ કરવું છે પરંતુ કામ મળતું નથી, એટલે આપણે એને કહીશું અનૈચ્છિક બેરોજગાર. સમજો. અને બેકારી રિલેટેડ વાત કરીએ તો એને કહેવાય અનૈચ્છિક બેકારી. હવે એક સ્ટેપ આગળ જઈએ આપણે. બેકાર વ્યક્તિ એ છે કે જે શ્રમ શક્તિના કાર્યશીલ ભાગ છે, જેમ આગળ આપણે વાત કરી શ્રમ શક્તિનો બીજો પોઈન્ટ કાર્યશીલ, મીન્સ શ્રમ શક્તિની અંદર બેકાર આવે છે, ક્લિયર, રોજગારીની શોધમાં છે પરંતુ કામ મેળવી શકતો નથી. ક્લિયર. અનિશ્ચિત બેકારીની આપણે વાત થઈ ગઈ. હવે ઈચ્છિત બેકારી આપણે સમજીએ એ શું છે. તો ઈચ્છિત બેકારીની અંદર એવા માણસો આવે કે પોતાના નિર્ણયથી બેરોજગાર છે. હવે પોતાનો નિર્ણય કયો કયો હોય, ક્લિયર. અત્યારે હાલ જે વર્તમાન મજૂરી ચાલે છે, સમજો મિત્રો, અત્યારે હાલ જે વર્તમાન મજૂરી ચાલે છે એ મજૂરી ઉપર કામ કરવું નથી, વધારે મજૂરી માગે છે, અથવા કામ કરવું જ નથી. બે ટાઈપના માણસો આવે મિત્રો. વિકલ્પની અંદર તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકે, આ બંને યાદ રાખવાના. અમુક ટાઈમે એવું પૂછાય કે ઈચ્છિત બેકાર વધારે મજૂરી માગે છે એટલે બેકાર છે, તો બિલકુલ રાઈટ છે. અને દેખીતી રીતે આપણે જો આ પોઈન્ટ સમજ્યા ના હોઈએ તો શું કહીશું કે ના, એ તો કામ કરવાની જ વૃત્તિ ધરાવતો નથી. તો મિત્રો એવું નથી. આની અંદર શું સમજવાનું છે કે જ્યારે પણ કોઈ પર્સન ઈચ્છિત બેકારીમાં ક્યારે આવશે કે એક તો વર્તમાન જે મજૂરી દર ચાલે છે એનાથી એ વધારે માગે છે, ક્લિયર, અને એને સ્વેચ્છાએ કામ કરવું નથી. સમજાઈ ગયું. ચલો હવે આગળ જોઈએ. અનૈચ્છિક બેકાર જે આપણે વાત કરી હતી, ઓફિશિયલી બેકારની વ્યાખ્યામાં આવે એવી સ્થિતિ છે કે જ્યાં વ્યક્તિ લાભકારી કામથી અલગ છે અને વેતન મેળવતો નથી. મીન્સ એને કામ મળતું નથી એટલે એને ઇન્કમ થતી નથી. કામ તો કરવું છે એને, બરાબર, આવક કમાવા માટે યોગ્ય પણ છે, મેળવવાની ઈચ્છા પણ છે, ક્લિયર. ઘણી બધી રીતે વાક્યો લખેલા હોય મિત્રો, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે અનૈચ્છિક બેકાર રિલેટેડ વાત થઈ રહી છે અને આ વાત થઈ રહી છે ઈચ્છિત બેકાર રિલેટેડ. ક્લિયર મિત્રો. ચલો હવે આપણે આગળ જઈએ. બેકારી
કે જેને આપણે અનૈચ્છિક બેકારીના રૂપમાં જ સમજવાની છે, કારણ કે ઈચ્છિત બેકારી ઇકોનોમિકલી યોગ્ય નથી કે એની નોંધ પણ લેવાતી નથી. હવે તમારે કામ જ નથી કરવું, બરાબર, જોબ જ નથી કરવી, તો કોઈ પરાણે તમને કેવી રીતે નોકરી ઉપર રાખી શકે? તો સ્વાભાવિક છે એ તમે બેકાર કહેવાઓ નહીં. તમને કામ કરવું છે અને નોકરી નથી મળતી તો જ તમે બેકાર કહેવો. તો સ્વાભાવિક છે અનૈચ્છિક બેકારી. તો અનૈચ્છિક બેકારીના કેટલા પ્રકારો? 5 પ્રકારો. કયા કયા? ચક્રીય, મોસમી, માળખાકીય, ઘર્ષણજન્ય અને પ્રચ્છન્ન. ક્લિયર? ચક્રીય, મોસમી, માળખાકીય, ઘર્ષણજન્ય અને પ્રચ્છન્ન. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ સમજીએ. પ્રથમ છે ચક્રીય બેકારી. તો ચક્રીય બેકારી શું છે? કેવી રીતે ઉત્પન્ન થાય? એક જ વસ્તુ યાદ રાખો મિત્રો, ચક્રીય શબ્દ આવે તો આ ડિમાન્ડ ઉપર કામ કરે છે. ડિમાન્ડ મીન્સ માંગ. સમજો મિત્રો, ડિમાન્ડ ઉપર કામ કરે છે મીન્સ માંગના રિલેટેડ. કેવી રીતે કામ કરે છે? તો સમજો કે જ્યારે માંગની અંદર ઘટાડો થઈ જાય એના લીધે આ બેકારી પેદા થાય. અને જેનાથી શું થાય? માંગમાં ઘટાડો થાય એટલે અર્થવ્યવસ્થાની શ્રમશક્તિની જરૂર વધારે પડવાની. ક્લિયર? માંગમાં ઘટાડો થાય એટલે અર્થવ્યવસ્થાને શું થવાનું? શ્રમશક્તિની જરૂર પડવાની. અને જેના કારણે વસ્તુઓ અને સેવાઓની માંગની સંપૂર્ણ દેશમાં અછત થઈ જવાની, ડિમાન્ડ ઘટી જવાની. ક્લિયર? હવે સમજો, જ્યારે પણ ડિમાન્ડ ઘટી જાય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ પ્રોડક્ટની ઉદાહરણ આપણે સમજીએ કે એક પ્રોડક્ટ જેટલું પણ 2019ની અંદર વેચાણ થતું હતું, 2020માં એનું 20થી 30% વેચાણ ઘટી ગયું. હવે સ્વાભાવિક છે જેટલું પણ કંપની પ્રોડક્શન કરતી હશે, અલગ અલગ યુનિટ હશે ફોર એક્ઝામ્પલ, ક્લિયર, એ પ્રોડક્શનની કમ્પેરિઝનમાં ગયા વર્ષની કમ્પેરિઝનમાં 30% કે 20% જે પણ હોય એટલું વધારે પ્રોડક્શન કર્યું હશે. એના બેઝ ઉપર અત્યારે હાલ ડિમાન્ડ ઘટી ગઈ, પ્રોડક્શન ઘટાડવું પડશે. કેમ ઘટાડવું પડશે? કે શોરૂમ દરેક વેપારીઓને ત્યાં ઓલરેડી માલ અવેલેબલ છે. ક્લિયર? એનું સેલિંગ એટલું બધું થયું નથી, ડિમાન્ડ નથી એટલે સેલિંગ નથી થયું. એ સ્વાભાવિક છે, ડિમાન્ડ નથી, સેલિંગ નથી થયું, જથ્થો પડી રહ્યો છે તો નવું બનાવાય? બિલકુલ ના બનાવાય. પ્રોડક્શન ઘટી જશે. અમુક યુનિટ એવા હશે કે જે બંધ કરવા પડશે. સમજાય છે હું શું કહેવા માગું છું? ફોર એક્ઝામ્પલ 10 મશીનરી કામ કરતી હશે તો 3 ઘટાડી દઈશું, 7 જ કામ કરવા હવે. ક્લિયર? તો જે 3 નવો યુનિટ આપણે બંધ કર્યો એની અંદર વર્કર્સ હશે, એમ્પ્લોઈઝ હશે. કોઈ મશીનરી આપણે બંધ કરી તો મશીનરી ઉપર જે કામ કરવાવાળા માણસો હશે એ બેકાર થશે. સમજાય છે હું શું કહેવા માગું છું? મીન્સ ડિમાન્ડના બેઝ ઉપર પ્રોડક્શન ઘટી ગયું. પ્રોડક્શન ઘટી ગયું એટલે યુનિટ બંધ થયા. યુનિટ બંધ થયા એટલે એ યુનિટની અંદર જે પણ માણસો કામ કરતા હતા એમની રોજગારી છીનવાઈ ગઈ. છીનવાઈ ગઈ એટલે શું થયું? બેકારીનો જન્મ થયો. એ બધા માણસો શું થયા? બેરોજગાર થયા. આ જે માણસો છે અને આ સિચ્યુએશનથી જે બેકારી ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું ચક્રીય બેકારી. મીન્સ આના પોઈન્ટમાં શું છે? ડિમાન્ડ. ક્લિયર? માંગ. ક્લિયર? માંગના ઇફેક્ટથી આ ચક્રીય બેકારીનો જન્મ થયો. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો 2008ની અંદર વૈશ્વિક મંદીના કારણે વિશ્વમાં ઘણા બધા શ્રમિકોની રોજગારી જતી રહી હતી. ક્લિયર છે મિત્રો? ચક્રીય બેકારી. ચલો એક સ્ટેપ આગળ જઈએ. મોસમી બેકારી. સિમ્પલ. મોસમી બેકારી તમે વાંચો છો, તમે સાંભળો છો એટલે તમને આઈડિયા આવી ગયો. મોસમ મીન્સ ઋતુ. ક્લિયર? ઋતુ. કેવી રીતે? કે આ બેકારી કેવી રીતે હોય? તો વર્ષમાં કોઈ ચોક્કસ સમયમાં અથવા ચોક્કસ ઋતુની અંદર જ આ બેકારીનો જન્મ થાય. ફોર એક્ઝામ્પલ, શિયાળો આવશે મિત્રો, ક્લિયર, એટલે સ્વેટર્સ, ઊનની વસ્તુઓનું વેચાણ થવાનું. ક્લિયર? અને ઉનાળાની શરૂઆત થશે એટલે આ બધું બંધ થઈ જવાનું. સમજાય છે? એટલે આ સેક્ટરની અંદર જે પણ માણસો કામ કરતા હશે એમને શું કરવું પડશે? યુનિટ બંધ થઈ જશે, એમનું કામ બંધ થઈ જશે, અથવા એટલે એમને બીજું કામ શોધવું પડશે. અને જો ના શોધી શક્યા તો થઈ ગયા બેકાર. ક્લિયર? આ શું કહેવાય? મોસમી બેકાર. ક્લિયર? ખેતીની વાત કરીએ તો ચોમાસા દરમિયાન ખેતીનો પાક વધુ થાય છે અને જો કેનાલની સગવડ ના હોય, ઇરિગેશન ફેસિલિટી ના હોય તો સ્વાભાવિક છે શિયાળામાં અથવા ઉનાળામાં પાક લઈ શકાય નહીં. તો ચોમાસા દરમિયાન જે પણ માણસે કામ કર્યું એ જ કામ શિયાળા અથવા ઉનાળામાં કરી શકતો નથી.
તો એ શિયાળા અને ઉનાળામાં બેકાર થઈ જશે, મીન્સ મોસમી બેકારી ક્રિએટ થઈ. એ જ રીતે સ્વેટરના ઊનના રિલેટેડ વાત કરીએ તો શિયાળા સિવાય બીજા કોઈ ઋતુની અંદર એનું સેલિંગ થતું નથી, તો બીજા બધા ટાઈમે શું થઈ જશે? બેકાર થઈ જશે. સમજાય છે હું શું કહેવા માગું છું? એ જ રીતે તમે હોટલમાં જાઓ તો હોટલમાં પણ એક ફિક્સ ટાઈમ હશે. તમે જોજો કે કોઈ પણ ફેસ્ટિવલમાં જજો અથવા કોઈ મોટો પ્રસંગ હોય, પ્રસંગ ના કહેવાય પણ મીન્સ કોઈ તહેવાર હોય મોટો, ક્લિયર, નવરાત્રિના ટાઈમે, દિવાળીના ટાઈમે, જન્માષ્ટમીના ટાઈમે, તો હોટલની અંદર તમારે અડધો કલાક વેઇટ કરવો પડશે ડિનર માટે, ક્લિયર. અને જ્યારે નોર્મલી તમે રૂટિનમાં જતા હશો તો એની અંદર વેઇટ કરવો નહીં પડે, ઓન ધી સ્પોટ તમારો નંબર આવી જશે, ટેબલ મળી જશે. તો તમે સમજી શકો છો હોટલના માટે પણ શું છે કે જ્યારે ફેસ્ટિવલ આવે છે એ ટાઈમે એને જે ઇન્કમ થાય છે એની કમ્પેરિઝનમાં નોર્મલની અંદર ઇન્કમ થતી નથી. તો આ એક ઓછી વધતી પ્રમાણમાં બેરોજગારી કહેવાય. જો કે આની અંદર 100% બેરોજગારી ના કહી શકાય, પરંતુ જ્યારે આપણે ખેતીની વાત કરીએ છીએ અથવા પ્રવાસની વાત કરીએ છીએ, ક્લિયર, તમે આઈ થિંક પ્રવાસ ઉદ્યોગ ખાસ કરીને દિવાળી વેકેશન એન્ડ સમર વેકેશનની અંદર સૌથી વધારે ચાલે છે, ક્લિયર. તો આ એક પર્ટિક્યુલર ટાઈમ પૂરતું જ કામ કરે છે, ચોક્કસ સમયમાં, ક્લિયર. એના સિવાયના બીજા જે પણ સમયમાં માણસ બેકાર રહે તો એને કહેવાય મોસમી બેકારી. ચલો આગળ જોઈએ હવે માળખાકીય બેકારી. માળખાકીય બેકારી મીન્સ માળખું, ક્લિયર. માળખાકીય બેકારી, માળખાથી કંઈક બેકારી સર્જાય તો સ્વાભાવિક છે માળખાની અંદર કંઈક પરિવર્તન થતું હોય તો જ સર્જાય, સિમ્પલ લેંગ્વેજમાં, ક્લિયર. ઇકોનોમિકલી લેંગ્વેજમાં આપણે સમજવું હોય, મેન્સની અંદર આપણે રાઇટિંગમાં લખવાનું છે તો આપણે શું લખીશું? એ લખીશું કે જ્યારે કોઈ વ્યક્તિની લાયકાત તેના કામની આવશ્યકતા માટે પૂરતી ન હોય, ક્લિયર. એક પોઈન્ટ આ લખવાનું સમજજો. માળખાકીય બેકારીમાં આપણે જે લખવાનું છે મેન્સની અંદર એના પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવું છું. સમજો, જ્યારે કોઈ વ્યક્તિની લાયકાત તેના કામની આવશ્યકતા માટે પૂરતી ન હોય, આ એક પોઈન્ટ તો થઈ ગયો. સાથે સાથે એક સ્ટેપ આગળ જઈએ. આ માંગના સ્વરૂપમાં લાંબા ગાળાના પરિવર્તનને લીધે ઉદ્ભવે છે તેમજ અર્થવ્યવસ્થાની માળખાકીય રચનાને બદલી નાખે છે. 3 પોઈન્ટ લખવાના મિત્રો માળખાકીય બેકારીમાં. પ્રથમ પોઈન્ટ એ કે વ્યક્તિની લાયકાત તેના કામની આવશ્યકતા માટે પૂરતી ન હોય. બીજો પોઈન્ટ શું? કે માંગના સ્વરૂપમાં લાંબા ગાળાના પરિવર્તનના લીધે ઉદ્ભવે, મીન્સ ડિમાન્ડ કામ કરે છે, જેના કારણે શું થાય તો અર્થવ્યવસ્થાની માળખાકીય રચનાને બદલી નાખે, ક્લિયર. આ વાત કરી ઇકોનોમિકલી, પણ આપણે આને સમજવું છે, સમજીશું તો જ આપણે સારી રીતે લખી શકીશું. શું સમજવાનું છે એ પણ હું તમને કહી દઉં. ફોર એક્ઝામ્પલ, અત્યારે હાલ શું ચાલે છે? ટાઈપિંગના રિલેટેડ, બરાબર છે. કોઈ પણ કામ કરવું હોય તો કોમ્પ્યુટર. પહેલાં શું ચાલતું હતું? ટાઈપરાઇટર. તો જ્યારે પણ ટાઈપરાઇટરનું કન્વર્ટ કોમ્પ્યુટરમાં થયું, ક્લિયર, એ ટાઈમે ટાઈપરાઇટર જે ચલાવતો હતો પર્સન એને કોમ્પ્યુટર નહોતું આવડતું, નહીં પણ આવડતું હોય. સ્વાભાવિક છે, નવી ટેકનોલોજી આવી, કોમ્પ્યુટર તો નહીં જ આવડતું હોય. તો એ ટાઈમે જે પણ ટાઈપરાઇટર ચલાવવાવાળા પર્સનો હતા એમને શું કરવું પડશે? કોમ્પ્યુટર શીખવું પડશે. પરિવર્તન શબ્દ આવ્યો, ક્લિયર. પરિવર્તન થયું. શું પરિવર્તન થયું? ટાઈપરાઇટરનું પરિવર્તન થયું કોમ્પ્યુટરના રિલેટેડ. તો એને કોમ્પ્યુટર શીખવું પડશે, અને જો એ કોમ્પ્યુટર નથી શીખી શકતો તો એ થઈ જશે બેરોજગાર. આને કહેવાય માળખાકીય બેરોજગારી, ક્લિયર. ચાલો આગળ જોઈએ હવે ઘર્ષણજન્ય બેકારી. હવે સમજીએ ઘર્ષણજન્ય બેકારી શું છે. કે જ્યારે કોઈ વ્યક્તિ એક રોજગારને છોડીને બીજા રોજગારની શોધમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે સૌથી વધારે થાય છે આ ગવર્મેન્ટ સેક્ટરની નોકરી મેળવવા માટે શું કરીએ છીએ? આપણે પ્રાઇવેટ નોકરી છોડી દઈએ છીએ અને ગવર્મેન્ટની તૈયારીઓ ચાલુ કરી દઈએ છીએ. એ જ વાત કરી મેં કે કોઈ વ્યક્તિ એક રોજગારને છોડીને બીજા રોજગારની શોધમાં હોય છે. પ્રાઇવેટ નોકરી છોડી દીધી અને આપણે હવે વાત કરી છે જવું છે ગવર્મેન્ટ સેક્ટરમાં, ક્લિયર. કે એના હવે સ્વાભાવિક છે આપણે પ્રાઇવેટ સેક્ટર છોડી, સમજો, આપણે પ્રાઇવેટ સેક્ટર છોડી અને ગવર્મેન્ટ સેક્ટરમાં ગયા. એના ઘણા બધા કારણો હોય, એ કારણો આપણે અહીંયા લખવાના નથી, ક્લિયર. જસ્ટ એટલું, ઘણા બધા ગમે તે કારણ હોય, ક્લિયર. એને છોડી પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટરની નોકરી માટે, ક્લિયર.
એટલે એ ઘર્ષણજન્ય બેરોજગારીમાં આવી ગયો. હવે કેવી રીતે આવ્યો, કેવી રીતે કામ કરે છે આ એ સમજો. વર્તમાન રોજગારમાંથી નીકળી ગયો, બરાબર. પોતાની ઈચ્છાથી એને વર્તમાન રોજગાર છોડવાની ઈચ્છા બી જાહેર કરી દીધી, મીન્સ આ પ્રાઇવેટ સેક્ટર છોડી દેવાની એને જાહેરાત પણ કરી દીધી. હવે ગવર્મેન્ટ સેક્ટર માટે કામે લાગી ગયો. સમજો હું શું કહેવા માગું છું. ગવર્મેન્ટ સેક્ટર માટે કામે લાગી ગયો, વાંચન ચાલુ કર્યું, જબરજસ્ત વાંચ્યું, પરીક્ષા આપી દીધી. ક્લિયર. એનો ખ્યાલ એવો હતો કે 3 મહિનામાં પરીક્ષા લેવાઈ જશે, એના 2-3 મહિનામાં રિઝલ્ટ આવી જશે અને પછી 8 થી 10 મહિનામાં પોસ્ટિંગ આવી જશે, મેક્સિમમ 12 મહિનામાં આવી જશે. પણ શું થયું, પ્રથમ પેપર આપ્યા પછી થોડા ટાઈમ પછી પેપર ફૂટ્યું, આવી અફવા ચાલુ થઈ. પછી એ સાચી વાત હતી એ પણ સાબિત થયું, રિયાલિટી થયું. ઘણા બધા આંદોલનો થયા. સમજાય છે હું શું કહેવા માગું છું. પછી સરકારે કીધું દેખીતી રીતે પેપર લીક થયું હોય એવું અમને લાગે છે, એટલે આ પરીક્ષા રદ કરવામાં આવે છે. મીન્સ પરીક્ષા આપી એના પહેલાંનો સમય, પરીક્ષા આપ્યા પછીથી ઘણા બધા આંદોલનો ને બધું થયા અને રદ કરવાનો સમય, અને હજી સુધી પરીક્ષા લેવાઈ નથી એ સમય, અને પરીક્ષા લેવાશે પછી પોસ્ટિંગ આવશે ત્યાં સુધીનો સમય. આ જેટલો પણ સમય બેસી રહ્યો એને કોઈ પણ જાતની રોજગાર મળી નહીં. આખો ટાઈમ જે હતો એના માટે શું હતો, ઘર્ષણાત્મક. ક્લિયર. શું હતો, ઘર્ષણાત્મક. હવે સ્વાભાવિક છે આ ટાઈપનું જે પર્સન હોય, બરાબર, એને કયા બેરોજગાર તરીકે ગણવું, તો એને કહેવાશે ઘર્ષણજન્ય બેકાર. ક્લિયર. તમને આ બધી વસ્તુઓ તો બહુ સરસ રીતે સમજાઈ ગઈ હશે. ચલો હવે આગળ જોઈએ. પ્રચ્છન્ન બેકારી. પ્રચ્છન્ન બેકારી શું છે? આનો બીજો એક શબ્દ છે છુપી બેકારી. ક્લિયર. હવે સમજો. ઇકોનોમિકલી પહેલાં હું વાત કરું, પછી આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ છીએ અને મજા પણ આવશે. કે જે પ્રત્યક્ષ સ્વરૂપમાં દેખાતી નથી. શાની વાત કરું છું? પ્રચ્છન્ન બેકારીની. શું વાત કરી મેં? પ્રત્યક્ષ સ્વરૂપમાં દેખાતી નથી. આ એ સમયે જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું ઉત્પાદનમાં કોઈ જ યોગદાન હોતું નથી, પરંતુ તે પ્રત્યક્ષ સ્વરૂપમાં કામ કરતો રહે છે. હવે સમજો, જ્યારે પણ એ પર્સનને તમે જોશો તો તમને દેખીતી રીતે એવું નહીં લાગે કે આ માણસ બેરોજગાર છે, પરંતુ ઇકોનોમિકલી આપણે વિચારીએ તો એવું લાગશે કે આ માણસ બેરોજગાર છે. કેવી રીતે, અને ખાસ કરીને કેવી રીતે? ચલો, ફોર એક્ઝામ્પલ, એક કુટુંબની અંદર 8 સભ્યો છે. એ દરેક સભ્યો ખેતીનું કામ કરે છે. સમજો હું શું કહેવા માગું છું. એક કુટુંબની અંદર 8 સભ્યો છે, ખેતીનું કામ કરે છે, કોઈ પણ પ્રોડક્ટ વાવે છે, અને એનું જે પણ પ્રોડક્શન થાય છે અમુક ટાઈમ પછી, બરાબર, એ પ્રોડક્શન ભરી દીધું, વાપરી દીધું. 1 વર્ષ પછી સેમ પ્રોસેસ ફરીથી કરે છે, પરંતુ 8 માણસની જગ્યાએ 6 માણસ જ કામ કરે છે. 1 વર્ષ પહેલાં જે કામગીરી કરવામાં આવી હતી એની એ કામગીરીથી અહીંયા ફરીથી રિપીટ કરવામાં આવે છે. ક્લિયર. જે પણ પ્રોડક્શન થયું બીજા વર્ષે એ પ્રીવિયસ યરના સરખું જ થયું. ક્લિયર. હું શું કહેવા માગું છું? ગયા વર્ષે જેટલું પણ પ્રોડક્શન થયું હતું ખેતીની અંદર, એટલું જ પ્રોડક્શન બીજા વર્ષે થયું. દરેકે દરેક માણસ કામ કરે છે. પહેલાંમાં 8 માણસ કામ કરતા હતા, આમાં 6 માણસ કામ કરે છે. તો આનો અર્થ શું થયો? 2 માણસ હતા વધારે ત્યારે જેટલું પ્રોડક્શન થયું, 2 માણસ ઘટી ગયા તો પણ એટલું જ પ્રોડક્શન થયું. તો આનો મતલબ શું? કે 2 માણસ હોય કે ના હોય કંઈ ફરક પડતો નથી પ્રોડક્શનની અંદર. તો આ જે 2 માણસો હતા એ બેકાર જ કહેવાય. ક્લિયર. આપણે આગળ શું વાત કરી હતી કે કોઈ પણ કામ કરવામાં આવે એનું આર્થિક ઉપાર્જન મળવું જોઈએ, એનું કંઈક બેનિફિટ મળવું જોઈએ. પ્રોડક્શન મળે, પણ પ્રોડક્શન જ્યારે આપણે સેલ આઉટ કરીશું તો એનું મની તો કન્વર્ટ થશે. આર્થિક ઉપાર્જન મીન્સ મની. કોઈ પણ રીતે કંઈક મળવું તો જોઈએ. અહીંયા 8 હોય કે 6 હોય કંઈ ફરક પડતો નથી. તો આ ટાઈપની બેરોજગારી છુપી કહેવાય, કારણ કે દેખીતી રીતે તો ખબર પડતી જ નથી. આપણને એવું જ લાગે 8 માણસ કામ કરે છે, પરંતુ રિયાલિટી શું છે? એ હોય કે ના હોય કંઈ ફરક પડતો નથી પ્રોડક્શનની અંદર. ક્લિયર. ઇકોનોમિકલી આપણે આને
આગળ વાત કરીએ તો લખવાનું જ, સાથે બીજું શું લખી દેવાનું જેના લીધે મેથ્સમાં ટકાટક માર્ક્સ મળે? શું લખવાનું કે સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. કોની? આ 2%ની. મીન્સ જે પણ માણસો ઘટ્યા, ઉદાહરણ સાથે લખી જ દેવાનું. ક્લિયર? જે પણ માણસો ઘટ્યા આમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. ક્લિયર? ચલો, બીજો એક પોઈન્ટ છે, અહીંયા મેં લખ્યો નથી, તમને કહી દઉં. અર્ધ બેકારી, છઠ્ઠો પોઈન્ટ, અર્ધ બેકારી. અને ગુજરાતની અંદર 80% લોકો અર્ધ બેકાર છે. ક્લિયર? 80% લોકો અર્ધ બેકાર છે. અને ગવર્મેન્ટ સેક્ટરની હું વાત કરું તો 90% લોકો અર્ધ બેકાર હશે. હવે તમે એવું કહો છો કે 80% 90%, પણ કેવી રીતે એ પણ હું તમને સમજાવી દઉં, મજા પણ આવશે. કારણ કે આ રીતે તમે ઉદાહરણ સાથે જોશો ને તો જ મજા આવશે, યાદ રહેશે. બહુ આપણે ગોખવાનું નહીં. ક્લિયર? કેવી રીતે? ચલો, અર્ધ બેકાર એટલે શું કે ક્યારેક એક વ્યક્તિ કોઈ આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલ તો છે, પરંતુ તે પોતાની યોગ્યતા અને પ્રયત્ન મુજબ રોજગારી મેળવી શકતો નથી. સમજો, મેં શું કીધું? કોઈ પણ માણસ આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલો છે, મીન્સ એને સેલરી તો ચાલુ છે, કોઈ પણ કામ બી કરે છે. ક્લિયર? પરંતુ શું કહ્યું મેં કે યોગ્યતા અને પ્રયત્ન મુજબ એ જે પણ કામ કરે છે અને એ જેટલું એનું નોલેજ છે એના સમકક્ષમાં એને જે રિવોર્ડ મળે છે, જે આર્થિક ઉપાર્જન મળે છે એ ઓછું છે. કેવી રીતે? હવે સમજો, આ કેવી સ્થિતિ છે? આ એક એવી સ્થિતિ છે કે જેમાં કોઈ વ્યક્તિ રોજગાર મેળવવા તો માગે છે, પરંતુ તેની ઈચ્છા અને શક્તિને અનુરૂપ વળતર, કામના કલાકો, કૌશલ્યનું શીર, આ બધા શબ્દો લખવાના મિત્રો. ત્રણ શબ્દો બોલ્યો હું. અનુરૂપ વળતર, કામના કલાક, કૌશલ્યનું શીર અને અનુભવ મુજબ રોજગારી હોતી નથી. ટેકનિકલ રીતે એ બેકાર નથી, કારણ કે એ કંઈક તો કામ કરી જાય છે, પરંતુ આ અર્ધ બેકારીની અંદર આનો સમાવેશ થાય. કેવી રીતે? એન્જિનિયર લોકો ક્લાર્કની જોબ કરે છે, સૌથી વધારે એન્જિનિયર જ પાસ થાય છે. તો સ્વાભાવિક છે એન્જિનિયરનું જે લેવલ છે એ લેવલની સમકક્ષમાં ગવર્મેન્ટ સેક્ટરની અંદર ક્લાર્કમાં જે માણસ નોકરી કરે છે 12th પાસ ઉપર. ક્લિયર? તો આ શું થયું? આ અર્ધ બેકાર જ થયું મિત્રો. સમજી લો, આને શું કહેવાય? અર્ધ બેકાર જ કહેવાય. ક્લિયર? ઓકે, ચલો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બેકારીને નાથવા માટે શું કરવું, ગવર્મેન્ટ સેક્ટરે શું કરવું, એના ઘટકો શું છે, એના પ્રકારો શું છે, આ દરેક વસ્તુ સમજ્યા. હવે આપણે એને માપીએ. કોને માપીએ? બેકારીને માપીએ. ચલો આવી જાઓ ત્યારે. બેકારીનું માપ શું છે સમજો. પહેલાં તો આ માપ રજૂ કોણ કરે છે એ સમજી લઈએ કે બેકારી રિલેટેડ સૌથી વિશ્વાસુ આંકડા કોણ રજૂ કરે છે? તો એનું નામ છે રાષ્ટ્રીય નિદર્શન સર્વેક્ષણ સમિતિ. ક્લિયર? ફૂલ નેમ ઇંગ્લિશની અંદર વાત કરીએ તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? ચલો, એની રીતો કઈ કઈ છે? બેકારી માપવાની રીતો કઈ કઈ છે? 4 રીતો છે. પ્રથમ રીત છે સામાન્ય મુખ્ય અવસ્થા બેકારી. સેકન્ડ વન સામાન્ય મુખ્ય અને સહાયક અવસ્થા બેકારી. થર્ડ વન વર્તમાન સાપ્તાહિક અવસ્થા બેકારી. ફોર્થ વન વર્તમાન દૈનિક અવસ્થા બેકારી. હવે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને સમજીએ. સમજો, પ્રથમ મેં શું વાત કરી કે સામાન્ય મુખ્ય અવસ્થા બેકારી. આ શું છે? તો આને એવી વ્યક્તિઓની સંખ્યાના આધાર ઉપર માપવામાં આવે છે કે જે વર્ષના મોટા ભાગમાં બેકાર હોય. મોટા ભાગમાં બેકાર મીન્સ 12 મહિનાની અંદર 6 થી 8 મહિના કે 10 મહિના કે 11 મહિના. આને શું કહેવાય? મોટા ભાગમાં બેકાર. કે એક વર્ષના સમયગાળાની અંદર મોટા ભાગની અંદર એ માણસ બેકાર રહ્યો છે. આ સર્વેક્ષણમાં જે પણ આ લોકોનું, આ વ્યક્તિઓનું વર્ગીકરણ થયું, બરાબર છે, આ જનરલી એવા વ્યક્તિઓ છે કે જે કામ કરી રહ્યા છે અથવા કોઈ પોતાના મુખ્ય કામ માટે ઉપલબ્ધ છે. હવે તમને એવું લાગે કે કામ ક્યાં કરી રહ્યા છે? મિત્રો 1 મહિના 2 મહિના કે 3 મહિના કામ તો કરી રહ્યા છે. મોટા ભાગના સમયની અંદર બેકાર છે, પરંતુ અમુક સમયમાં કામ કરી રહ્યા છે. ક્લિયર? અથવા એમને જો કામ મળે તો એ માટે પણ એ ઉપલબ્ધ છે. ક્લિયર છે? ઓકે, હવે આ પોઈન્ટ પર્ટિક્યુલર કામની વાત થઈ, પરંતુ આના સાથે બીજો એક એડ કરીએ
કે કોઈ પણ કામ કરવાવાળા વ્યક્તિઓ હોય, ક્લિયર, એના સહાયક તરીકે પણ આ પર્સનને જો નોકરી માટે કહેવામાં આવશે તો પણ એ ઉપલબ્ધ થઈ જશે. એટલે શું થયું, કામ કરી રહ્યા છે જે પણ 1, 2, 3 મહિના કરી રહ્યા છે, ક્લિયર, અને જે સમયગાળામાં બેકાર છે એ સમયગાળામાં જો એમને કામ માટે કહેવામાં આવશે તો એ ઉપલબ્ધ થશે. અને ડાયરેક્ટ જે મેન કામ હોય એના રિલેટેડ કહેવામાં ના આવે, પરંતુ કોઈના મદદરૂપ માટે પણ કામ માટે કહેવામાં આવે ત્યારે પણ ઉપલબ્ધ થઈ જશે. આ ટાઈપના જે બેકારો હશે એને આપણે સામાન્ય મુખ્ય અવસ્થાના બેકારી કહીશું. ક્લિયર, સામાન્ય મુખ્ય અવસ્થા બેકારી કહીશું. બીજા પોઈન્ટની હવે વાત કરીએ કે સામાન્ય મુખ્ય અને સહાયક અવસ્થા બેકારી. આની અંદર નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. શું વાત કરી મેં? સામાન્ય મુખ્ય અને સહાયક અવસ્થા બેકારી. સિમ્પલ, સામાન્ય મુખ્ય અવસ્થાના જે બેકારી હોય એના સિવાય પણ મદદરૂપ કામ કરવા માટે જે ઉપલબ્ધ હોય, પરંતુ 1 વર્ષમાં કામ મેળવવામાં અસમર્થ હોય. અહીંયા આપણે શું વાત કરી હતી મિત્રો, કે મોટા ભાગના સમયગાળામાં બેરોજગાર હોય, ક્લિયર, કે જે કામ કરતા હોય, કામ કયું કરતા હોય તો 1, 2, 3 મહિના જે પણ કામ કરતા હોય અને કામ કરવા માટે ઉપલબ્ધ હોય જ્યારે પણ કહેવામાં આવે, અને જ્યારે પણ મેન કામના રિલેટેડ સહાયક તરીકે એલોકેશન કરવામાં આવે તો પણ એ તૈયાર હોય. આ પહેલી વાત કરી. બીજી વાતમાં આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે જે સામાન્ય મુખ્ય અવસ્થા છે એના સિવાય પણ મદદરૂપ કામ માટે ઉપલબ્ધ હોય. ત્રીજો પોઈન્ટ જે હતો આની અંદર કે સહાયક, એ આની અંદર પ્રથમ પોઈન્ટ થઈ ગયો કે મદદરૂપ કામ કરવા માટે ઉપલબ્ધ હોય, પરંતુ એક વસ્તુ આની અંદર એડ થઈ કે 1 વર્ષમાં કામ મેળવવામાં અસમર્થ હોય. મીન્સ આની અંદર 1 વર્ષની અંદર અમુક મહિના કામ મળ્યું છે, જ્યારે આની અંદર 1 વર્ષમાં કામ મળ્યું નથી અને સહાયક રિલેટેડ કામ કરવા માટે તૈયાર છે. ક્લિયર મિત્રો? ઓકે, આગળ જોઈએ હવે વર્તમાન સાપ્તાહિક અવસ્થા બેકારી. આમાં શું છે? તો આનો મતલબ એવો છે કે જે વ્યક્તિઓની સંખ્યા, સમજો, જે વ્યક્તિઓની સંખ્યા કે જેને સર્વેક્ષણના અઠવાડિયામાં 1 કલાકનું પણ કામ મળ્યું ન હોય, આવા લોકો આવશે વર્તમાન સાપ્તાહિક અવસ્થાના બેકારી. સાપ્તાહિક શબ્દ આવે એટલે સ્વાભાવિક છે અઠવાડિયું આવે. આપણે સિમ્પલ યાદ રાખવાનું, ગોખવાની કંઈ જરૂર નથી. એક આપણે વાક્ય વાંચીશું એટલે ખબર પડી જશે. સાપ્તાહિક મીન્સ અઠવાડિયે. તો અઠવાડિયાની અંદર જેને 1 કલાક પણ કામ મળ્યું ના હોય ને મિત્રો, એને આપણે કહીશું વર્તમાન સાપ્તાહિક અવસ્થા બેકારી. ક્લિયર? ચલો આગળ જોઈએ વર્તમાન દૈનિક અવસ્થા બેકારી. આની અંદર શું શબ્દ આવ્યો? દૈનિક. દૈનિક એટલે રોજે રોજ. ક્લિયર? તો જે પણ વ્યક્તિઓને અઠવાડિયાની અંદર 1 દિવસ કે કોઈ પણ દિવસ, સમજો હું શું બોલું છું, 1 દિવસ કે કોઈ પણ દિવસ કામ મળ્યું ન હોય, દૈનિક અવસ્થા બેકારી કહેવાશે. ક્લિયર? ચાલો હવે આપણે રીતો સમજ્યા બેકારીની. હવે બેકારીના કારણો પણ જોઈ લઈએ કે આ બેકારી આવે છે કેમ. પ્રથમ કારણ છે ધીમી આર્થિક વૃદ્ધિ. હવે સમજો ધીમી આર્થિક વૃદ્ધિ કેવી રીતે? તો ઇકોનોમિકલી સમજીએ કે આયોજન સમયની અંદર જે વૃદ્ધિ દરનો વળાંક હતો, મીન્સ જ્યારે પણ આપણે કર્વ દોરીએ છીએ, જ્યારે પણ ઇકોનોમિકલી કોઈ ગ્રાફ એલોકેટ કરીએ છીએ, એની અંદર વૃદ્ધિનો જે દર હતો, જે વળાંક હતો, એ લક્ષ્ય કરતાં ઘણો ઓછો હતો, જેના કારણે સ્વાભાવિક છે કે પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થયું નહીં. હવે આર્થિક વૃદ્ધિ જાતે બેકારીની સમસ્યાનો રસ્તો નથી. ક્લિયર? આર્થિક વૃદ્ધિ સ્વાભાવિક છે કે જાતે બેકારીની સમસ્યાનો રસ્તો નથી કરતી. તો વર્તમાનમાં કેટલાક વર્ષોમાં આર્થિક વૃદ્ધિમાં વધારો થવા છતાં પણ રોજગાર વૃદ્ધિની અંદર ઘટાડો જોવા મળ્યો છે. તો સ્વાભાવિક છે કે નિર્માણ કાર્ય ઉપરાંત આર્થિક ગતિવિધિના મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદનમાં પરિવર્તનની સાથે સાથે રોજગારીની માત્રામાં પણ જે સતત ઘટાડો થયો છે, એના કારણે આપણે એવું કહી શકીએ કે ધીમી આર્થિક વૃદ્ધિ થઈ છે. ક્લિયર? હવે સમજીએ એક ઉદાહરણ સાથે. ટી.એસ. પાપોલા, નામ યાદ રાખજો મિત્રો, ટી.એસ. પાપોલા, ટી.એસ. છે બરાબર, ટી.એસ. પાપોલા. એમને એવું કહ્યું હતું કે કેટલાક સમયગાળા દરમિયાન ખેતી અને નિર્માણ ક્ષેત્ર
કયા બે ક્ષેત્રોની વાત કરી મિત્રો? ખેતી અને નિર્માણ ક્ષેત્રમાં ઉત્પાદન વૃદ્ધિમાં ટેકનોલોજી વધારે અને શ્રમ ઓછો રહ્યો. શું વાત કરી મેં? ટેકનોલોજી વધારે અને શ્રમ ઓછો. આ કોણે કહ્યું? TS પાપોલાએ કહ્યું. જેના કારણે શું થયું? ક્ષેત્રીય રચના તો થઈ, ક્લિયર, પણ એ જ બેકારીનું મુખ્ય કારણ બની ગયું. ક્લિયર? કારણ કે ખેતી પર જે વધારે નિર્ભરતા અને કૃષિ સિવાયની પ્રવૃત્તિઓની કે જે ધીમી વૃદ્ધિ થઈ એ રોજગારી સર્જનને સીમિત કરી દીધું. શું થયું? ખેતી ઉપર વધારે નિર્ભરતા થઈ ગઈ અને કૃષિ સિવાયની જે પ્રવૃત્તિઓ હતી, જેમ આપણે વાત કરીએ નિર્માણ કાર્ય, એની અંદર જે રોજગારીની સર્જન થવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં થયું નહીં. મીન્સ સૌથી વધારે લોકો ખેતી ઉપર જ નિર્ભર હતા અને જે ટેકનોલોજીકલ ચેન્જીસ થયા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, એની અંદર રોજગારીનું સર્જન ના થયું, અથવા ખેતીના જે બહુ મોટો માસ બલ્ક હતો એ રોજગારીની સર્જન માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગયો નહીં. એના કારણે આપણે એવું કહીએ છીએ કે ધીમી આર્થિક વૃદ્ધિ થઈ કે જેના કારણે બેકારીમાં પરિણમી. હવે આગળ જોઈએ, શ્રમ શક્તિની અંદર વધારો થયો. હવે શ્રમ શક્તિમાં બે કારણોના લીધે વધારો થાય. ક્લિયર? સમજો, શ્રમ શક્તિમાં વધારો થયો પણ કયા? બે કારણોના લીધે. કયા બે કારણો? એક તો તમને ખ્યાલ જ છે કે વસ્તીની અંદર તીવ્ર વધારો થઈ રહ્યો હતો. ક્લિયર? હવે સ્વાભાવિક છે, વસ્તીની અંદર તીવ્ર વધારો થાય તો શ્રમ શક્તિ વધી. જેટલા લોકો વધારે હોય એટલી શ્રમ શક્તિ વધારે હોય, પરંતુ જેટલી પણ શ્રમ શક્તિ વધારે હતી, જેટલા પણ લોકો વધારે હતા, એની કમ્પેરિઝનમાં રોજગારીનું સર્જન થયું નહીં. રોજગારીનું સર્જન ના થાય એટલે સ્વાભાવિક છે એ માણસ બેરોજગાર ઓટોમેટિક થઈ જાય. ક્લિયર? બીજું શું કારણ હતું? સામાજિક કારણ હતું. સામાજિક કારણ શું? કે આઝાદી પછી જે સ્ત્રી શિક્ષણના કારણે રોજગાર માટેના દૃષ્ટિકોણમાં બદલાવ આવ્યો, પરંતુ આમાંથી ઘણી સ્ત્રીઓ શ્રમ બજારમાં રોજગાર માટે પુરુષો સાથે સ્પર્ધા કરતી હતી. ઓબ્વિયસલી કરતી હતી. હું શું કહું છું? સામાજિક કારણની અંદર કે સ્ત્રી શિક્ષણના કારણે રોજગાર માટેનો જે દૃષ્ટિકોણની અંદર આપણે બદલાવ કર્યો, જેના કારણે સ્ત્રીઓ શ્રમ બજારની અંદર પુરુષો સાથે સ્પર્ધા કરવા લાગી. પરંતુ ખરેખર દરેક સેક્ટરમાં આ રીતે થયું? એક વધતા ઓછા પ્રમાણમાં એકા દુક્કા કારણમાં થયું છે મિત્રો. બરાબર છે? એના કારણે શું થયું? અર્થવ્યવસ્થા આ પડકારોનો સામનો કરવામાં અસફળ રહી અને એનું ચોખ્ખું પરિણામ એ આવ્યું કે કાયમી બેકારીમાં સતત વધારો જોવા મળ્યો. સમજાઈ ગયું હું શું કહેવા માગું? શ્રમ શક્તિમાં વધારો કેવી રીતે થયો? પ્રથમ પોઈન્ટ છે વસ્તીની અંદર તીવ્ર વધારો અને બીજું છે સામાજિક કારણ. ક્લિયર? બીજી વસ્તુ જોઈએ હવે, ખાસ કરીને શ્રમ શક્તિમાં વધારાની અંદર આપણે બીજો પોઈન્ટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકીએ કે ગામડા અને શહેરો વચ્ચે જે સ્થળાંતર હતું, મીન્સ ગામડાની પબ્લિક ખૂબ વધી ગઈ, ખેતી ઉપર નિર્ભરતા એમની વધી ગઈ, પરંતુ વધારે માણસ ખેતી ઉપર નિર્ભર રહે તો સ્વાભાવિક છે એમને રિફંડ મળે નહીં, જોવે એવું આર્થિક ઉપાર્જન મળે નહીં. ક્લિયર? તો એ બધા લોકો ક્યાં ગયા? શહેર તરફ ગયા. હવે શહેરની અંદર જે ટેકનોલોજીકલ ચેન્જીસ થયેલા હતા એ ટેકનોલોજીકલ ચેન્જીસના સામે ગામડાઓના માણસો એક્સપર્ટ હતા નહીં. એ સુવિધા એ કેવી રીતે કામ કરવું એના માટે વેલ ડેવલપ હતા નહીં. તો સ્વાભાવિક છે ત્યાં જઈને બી બેકાર જ રહેવાના. તો શહેરી બેકારી પણ ઉદ્ભવી. ક્લિયર છે મિત્રો? ચાલો હવે આગળ વાત કરીએ અયોગ્ય ટેકનોલોજીની. અયોગ્ય ટેકનોલોજી કેવી રીતે? તો સમજો, ભારતની અંદર પુષ્કળ પબ્લિક છે, મીન્સ શ્રમ વધારે છે. ક્લિયર? મૂડીની અછત છે, પરંતુ ઉત્પાદક કે જે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીનો માલિક હોય એની વાત કરીએ છીએ, ઉત્પાદકે શું કર્યું? શ્રમના બદલે મૂડીનો વધારે ઉપયોગ કર્યો. મીન્સ માણસોને વધારે રાખવાની જગ્યાએ મશીનરીના ઉપર વધારે ફોકસ કર્યું. જેના કારણે શું થયું? શ્રમ વધારે હોવા છતાં મૂડીનો રોકાણની નીતિ અપનાવવામાં આવી. કારણ કે શ્રમના નિયમો ઘણા અઘરા છે. કઈ રીતે અઘરા છે? સમજો. કારણ કે સરળતાથી કામ પર રાખવું અને સરળતાથી કામ પરથી દૂર કરવું એવું તો શક્ય નહીં શ્રમને. બીજા જ દિવસે આંદોલન થઈ જાય. સમજાય છે હું શું કહેવા માગું છું? મશીનને તે શું છે? એ કોઈ ફરિયાદ કરવાનું નથી. શ્રમને તમારે રાખવા હોય તો વેજીસને પર્ટિક્યુલર ટાઈમ એલોકેટ ને એ બધું રાખવું પડે.
કંઈ બી પ્રોબ્લેમ થાય તો ફરિયાદ કરવાનું. તો આ બધા કારણોના લીધે લોકોને જે ઉત્પાદક હતો એને શું લાગ્યું કે મૂડીરોકાણની નીતિ આપણે અપનાવીએ. ક્લિયર? જેના લીધે શું થયું, શ્રમિકોમાં અશાંતિ અને યોગ્ય રીતે કામ કરવાની આવડતના અભાવને કારણે પણ કાર્યકુશળતામાં ઘટાડો થયો. કારણ કે એમને જે યોગ્ય ટેકનોલોજી કોઈ પણ એડોપ્ટ કરી હતી એ ટેકનોલોજી લોકોને શીખવાડી પણ નહીં. ક્લિયર? તો જેના કારણે શું થયું, શ્રમિકો વધારે દુઃખી થયા, અશાંતિનું વાતાવરણ ઉત્પન્ન થયું અને એમની જે કાર્યકુશળતા હતી એ પણ ધીમે ધીમે ઘટવા લાગી. ક્લિયર? એક સ્ટેપ હવે આગળ જઈએ. ખામીયુક્ત શિક્ષણ પ્રથા. હવે અત્યારે હાલ તો નવી શિક્ષણ નીતિ મિત્રો આવી ગઈ છે. હવે એ શિક્ષણ નીતિ કાગળમાં દેખાવમાં તો બહુ સારી લાગે છે. હવે જોઈએ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. પરંતુ અત્યાર સુધી આપણે જે શિક્ષણ વ્યવસ્થામાં ભણ્યા છીએ એ શિક્ષણ વ્યવસ્થાની તો તમને ખબર જ છે. ક્લિયર? પણ આપણે ઇકોનોમિકલી લખવાનું શું, તો વાત કરીએ શિક્ષણ પ્રથા ઉપર. કે આ જે શિક્ષણ પ્રથા છે એ સિદ્ધાંતો ઉપર વધારે આધારિત છે. વ્યવહારિક ઉદ્દેશ માટે તેનો ઉપયોગ સીમિત થઈ જાય છે. જેના કારણે શું થાય, કુશળતા અને ટેકનિકલ યોગ્યતા ઉપર કોઈ પણ જાતનો ભાર મૂકવામાં આવતો નથી. અને રોજગારી માટે શાની જરૂર પડે, કુશળતા અને ટેકનિકલ જ્ઞાનની. તો પરિણામ શું આવ્યું, પરિણામ સ્વરૂપ એવું થયું કે પ્રાપ્ય કુશળતા અને જરૂરી કુશળતા વચ્ચે અસંતુલન સર્જાવા લાગ્યું. શું થયું, જે કુશળતાની જરૂરી છે બરાબર, એની કમ્પેરિઝનમાં જે પણ માણસ ડિગ્રી લઈને નીકળે છે એટલું કુશળતા એ છે નહીં. મીન્સ જે પણ કંપનીને જોવે છે તમારું ક્વોલિફિકેશન પ્રમાણે એટલું નોલેજ એ પર્સનમાં ના હોય તો એ કંપની એ પર્સનને હાયર કરવાની નહીં કરવાની. અને જો કરશે તો કેવી રીતે કરશે કે 6 મહિના અમારે ત્યાં ટ્રેનિંગ કરો, 1 પણ રૂપિયો તમને મળશે નહીં, તમારું પરફોર્મન્સ જોઈશું પછી નક્કી કરીશું કે તમને કેટલો પગાર આપવો. ક્લિયર થાય છે ને આવી રીતે? તો બસ આ જ પ્રોબ્લેમ છે. શું વાત કરી મેં, ખામીયુક્ત શિક્ષણ પ્રથાની. આગળ જોઈએ હવે માળખાકીય સુવિધાઓના વિકાસની અછત. આની અંદર શું કહેવા માગે છે કે રોકાણ અને માળખાકીય સુવિધાઓનો જે વિકાસ થયો, બિલકુલ નહીં થયો. તો નહીં થયો તો શું થયું કે જુદા જુદા ક્ષેત્રોની વૃદ્ધિ ઉત્પાદન ક્ષમતા સીમિત રહી ગઈ. શું થયું કે જે અલગ અલગ સેક્ટરો હતા, જુદા જુદા ક્ષેત્રો હતા, એમની જે વૃદ્ધિની ઉત્પાદન ક્ષમતા હતી એ સીમિત થઈ ગઈ. એક બોક્સની અંદર, એક નહીં ઢાંચાની અંદર કેદ થઈ ગઈ, સીમિત થઈ ગઈ. જેનાથી શું થયું, અર્થવ્યવસ્થાની અંદર રોજગારની પૂરતી તકોનું સર્જન ન થયું. કારણ કે સ્વાભાવિક છે જ્યારે પણ કોઈ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થતો હોય, એ વિકાસ થાય, અલગ અલગ સેક્ટરો બનાવે, બ્રાન્ચો ખોલે તો જ રોજગારીનું સર્જન થવાનું. અને સૌથી વધારે રોજગારીનું સર્જન શામાં છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં છે. ક્લિયર? તો માળખાકીય સુવિધાઓના જે વિકાસની અછત ઉદ્ભવી એના કારણે પણ બેકારી ઉદ્ભવી. અને લાસ્ટ પોઈન્ટ, રોજગારીની યોગ્યતામાં અછત. હવે સ્વાભાવિક છે આ દરેક પોઈન્ટ અંતે તો શાના બેઝ ઉપર છે, રોજગાર ઉપર જ છે. પૈસો પેદા નહીં થાય તો બેકારી ઉત્પન્ન થવાની જ છે. તો ભારતને જે ખરાબ સ્વાસ્થ્ય અને પોષણની સમસ્યાનો સામનો કરવો પડે છે કે જેનાથી લોકોની કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને બેકારીનું કારણ બને છે. ક્લિયર મિત્રો? રોજગારી નહીં હોય, એક વસ્તુ સમજો, રોજગારી નહીં હોય, પૈસા નહીં હોય તો સારું સ્વાસ્થ્ય પણ નહીં હોય. ક્લિયર? સ્વાસ્થ્ય સુવિધા પણ સારી નહીં હોય, સારું સ્વાસ્થ્ય સારું નહીં હોય, ક્લિયર? પૈસા નહીં હોય તો એને જે દિવસનું ન્યુટ્રિશન ખોરાક જોઈએ, જે એને ખાવાની જરૂર છે, નાના બાળકો માટે જે પોષણની સમસ્યાઓ છે, ક્લિયર? આ બધી સર્જાવાની. જેના કારણે શું થવાનું, ગરીબ વધારે ગરીબ બનતું જ જવાનું. ક્લિયર? સ્વાસ્થ્ય સારું ના હોય, પોષણ યોગ્ય પ્રમાણમાં મળે નહીં, ક્લિયર? શરીર સારી રીતે કામ ના કરી શકે તો શું થાય, આ એક ટાઈપનું બેરોજગારીનું જ કારણ છે મિત્રો. તો આ દરેક સેક્ટરને પહેલાં તો ફૂલફિલ કરવા માટે શું જોઈએ, રોજગારી જોઈએ. જો એની જોબ જ નહીં હોય તો સારું સ્વાસ્થ્ય બી નહીં હોય, પોષણ બી નહીં હોય, કંઈ જ નહીં હોય. સમજાય છે હું શું કહેવા માગું છું? તો મેન ફોકસ શાના ઉપર હોવું જોઈએ, રોજગારી. ક્લિયર મિત્રો? આઈ હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આના પછીનું લેક્ચર ગરીબી ઉપર રાખીશું, ભારતની ગરીબી ઉપર. જોતા રહો આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.